ફેરવવાનું હોય. તો એવા ટાઇટલ હું તમને બતાવું અને ઓળખ પણ આપું. જેમ કે ફકરાને પહેલું તો સૂચના ભલે નથી આપતા, પણ આપણને જે કામગીરી આપે છે તેમાં એક વસ્તુ એ પણ આવે કે ચેન્જ ધ જેન્ડર. આપણે જાતિ બદલવાની. જેન્ડરનો અર્થ થાય જાતિ. ત્યાર પછી ચેન્જ ધ નંબર એટલે કે વચન બદલો. તે પછી ચેન્જ ધ ટેન્સ. અત્યાર સુધી આપણે ઘણા બધા કાર્ડ શીખ્યા છે. તે કાર્ડ then change the person. વ્યક્તિ બદલો, કર્તા બદલો એ પણ આવે. ટેન્સ માં પણ વ્યક્તિ બદલવાના. ટેન્સ માં પણ આપણે ચેન્જ કરી શકીએ એક કાર્ડને બદલે બીજે કાર્ડ. હવે તમને હું સમજ પાડું કે ચેન્જ ધ જેન્ડર એટલે જાતિ બદલો. આપણે ઉદાહરણ જોઈશું. નંબર વચન, ટેન્સ કાળ. આપણે વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ એ જોઈલા હોય તો વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં ફેરવવાનું અથવા તો વર્તમાન કાળમાંથી ભવિષ્યકાળમાં ફેરવવાનું. નહીં તો ભવિષ્યકાળમાંથી ભૂતકાળમાં પણ ફેરવાય અને વર્તમાનમાં પણ ફેરવાય. ચાલુ વર્તમાન કાળ હોય, સાદો વર્તમાન કાળ હોય એ આપણે બધું શીખેલા છીએ. એટલે અહીં આપણે એનું રિપીટેશન કરીશું અને વ્યક્તિ બદલવાનું. ટેન્સ બદલીએ પણ ઘણી વાર વ્યક્તિને પણ બદલીએ એ પણ આપણે ઉદાહરણ દઈશું. તો હવે આપણે શરૂઆત કરીએ કે આ ટાઇટલ હેઠળ આપણે કેટલા પ્રકારના ફકરાઓ આપણાથી ફેરવી શકાય. પહેલા તો તમે આપણે આ કામગીરી ચાલુ કરીએ એ પહેલા તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. પ્રેસ ઓન ધ બેલ આઇકન એન્ડ ધેન ઓન ઓલ. હવે જો તમને મારો વિડીયો પસંદ આવે તો તમારે લાઈક બટન દબાવવાનું અને મારી સાથે તમારે આ જે લર્નિંગ પ્રોસેસ છે તેમાં ખૂબ જ આનંદથી જોડાવાનું. અહીં જે હું બોર્ડ વર્ક કરીશ એ બોર્ડ વર્કને આપણે નોટમાં ઉતારતા જવું, જેથી કરીને આપણે જ્યારે ઈચ્છા પડે તે સમયે ફક્ત આપણે વિડીયો જોઈએ તો જ ખબર પડે એવું નહીં. નોટમાંથી પણ આપણને જાણ થાય. બીજું કે આપણે વારે જ્યારે રિપીટેશન પણ કરવાનું હોય ત્યારે પણ નોટમાં લખ્યું હોય તો ઘણો ફાયદો રહે. કોઈક વાર તમે બીજા કોઈક પુસ્તકનો ઉપયોગ કરો અને તમે જુઓ કે અમને આવું કરાવેલું હતું તો એવું આમાં છે ખરું. જો તમને મળે તો તમને પણ થોડો પુષ્ટિ થઈ જાય કે ના, આવું અમારા માટે અભ્યાસક્રમમાં આવે છે. તો તે મુજબ આપણે હવે આપણું કામ ચાલુ કરીએ. મને ચોક્કસ ખાતરી છે કે તમે મને સબસ્ક્રાઇબ કરી લીધી હશે અને આપણે હવે ચાલુ કરીએ. આ વિડીયો ગમે તો લાઈક ધેન શેર એટલે તમારા મિત્રોને પણ આ બાબતની જાણ કરવી. સૌથી પહેલા તમારી નોટમાં ટાઇટલ મારો ચેન્જ ધ જેન્ડર. આ તો ખાલી તમને જ બતાવું છું કે જેન્ડર આપણે તો પરીક્ષામાં તો સૂચના પરથી જ ઓળખવાનું કે મારે જેન્ડર બદલવાના છે, વચન બદલવાના, ટેન્સ બદલવાના કે પછીના આપણે વ્યક્તિ બદલવાના કે કંઈ પણ. તો પહેલાં તો જેન્ડર ચેન્જ કરવા માટે આપણા માટે ખૂબ જ લગભગ થોડું સહેલું કહેવાય એવી બાબત છે. છતાં પણ ચલો જોઈએ, મારી સાથે લખતા જાઓ. પહેલા ફકરામાં મેં તમને બતાવ્યું છે અહીંયા, This is my brother, that is his son, he is my nephew, but that girl is my daughter. Now start like this way. આ રીતે શરૂ કરો. This is my sister. ક્યાં ફેરફાર કરો? This માં નહીં, is માં નહીં, my પણ નહીં, પણ બ્રધરની જગ્યાએ વાપર્યો સિસ્ટર. એનો અર્થ જ્યાં ભાઈ છે અથવા તો હી વગેરે હોય એ બદલીશું. તો બાકીના વાક્યમાં પણ કઈ રીતે જાતિ બદલાશે. જેમ કે અહીંયા બ્રધરનું સિસ્ટર થયું, બરાબર. તો ધેટ ઇઝ અહીંયા હિઝ પણ બદલાશે અને સન પણ બદલાશે. ત્યાર પછી અહીંયા હી ઇઝ માં હી બદલાય તો અહીંયા નેફ્યુ બદલાશે, અહીંયા ગર્લ એટલે ડોટર. બસ. તો આપણે થોડી માહિતી મેળવી લઈએ કે કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિના જે રૂપો છે તે મુજબ આપણે અહીં ફેરવવાના હોય છે. તો પહેલો તો બ્રધરનું સિસ્ટર કર્યો,
અને ભત્રીજી એટલે niece, but that girl તેની જગ્યાએ but that boy is my daughter ને son. આ થયો એનો જવાબ. આ રીતે આપણે એને જેન્ડર બદલવાનું. હવે તમારે આ રીતે જોતા બીજા પણ આપણે ઉદાહરણ લઈએ તેના પરથી જોવાનું. આવું આપણે કઈ પહેલી વાર નથી કરતા. આપણને ખબર છે કે બ્રધર સિસ્ટર લખવાનું, સન નું ડોટર, ત્યાર પછી હી નું શી લખીશું. પેલું અહીંયા હિઝ મેં હર કર્યું, નીસ એટલે નેફ્યુ અને ગર્લ એટલે બોય. આ આવી કઈ આપણને લીટી નહીં જોઈએ. આપણે ખાલી પહેલા વાક્ય પરથી તમારે ઓળખી જવાનું કે મારે આને જેન્ડર કઈ રીતે ચેન્જ કરવા. આગળ ચાલીએ. સ્ટાર્ટ લાઈક ધીસ. હવે આપણું પહેલું વાક્ય તમને ઉદાહરણ પણ નથી આપતી. આ ચેન્જ ધ જેન્ડર હેઠળ આપણે જોઈએ છીએ. તો ધેટ મેન ઇઝ એન ઓથર, he also a poet, his wife is a teacher and they have two sons. શરૂઆત કરીએ. ધેટ મેન આપણે જેન્ડર ચેન્જ કરવાના છે. તો ધેટ મેન નું કરીએ આપણે વુમેન. બહુવચન જો થાય તો ઇઝ નું કરવાનું આર. હવે ઓથર એટલે લેખક, તો લેખિકા એમ કહેવું હોય તો ઓથરેસ. ફરી પાછું આપણે હી નું અહીંયા ઇઝ નું આર નહીં કરીશું, મેન નું વુમન કરીશું અને ઓથરેસ. સી ઓલસો આ અહીંયા બીજો શબ્દ બદલવાનો છે આપણે પોએટ. તો કવિ હોય તો પોએટ કહેવાય, પણ કવિયત્રી હોય તો પોએટેસ. અને અહીંયા હીઝ તો એનું હર, વાઇફ નું હસબન્ડ કરીશું, ટીચર તો એ બદલશે બરાબર. દે હેવ જે તો બંને એકવચન બહુવચનમાં જ આવશે. એન્ડ ટુ સન્સ ની જગ્યાએ ડોટર. શરૂઆત કરીએ. ધેટ વીમેન that woman એક જ વચનમાં is an authoress. મેં બદલ્યું છે તે લખવાનું. she also a poetess. એટલે ધ્યાન રાખજો અહીંયા authoress એટલે poetess and her husband. કારણ કે જેને ચેન્જ કરીએ છીએ. her husband is a teacher and they have two sons ની જગ્યાએ daughter. તમારે મારી સાથે લખતા જવાનું છે. પહેલા આપણે થોડું અગવડતા પડશે, પણ ધીમે ધીમે પ્રેક્ટિસ કરવાની. મનમાં ખાસ ધ્યાન રાખવાનું કે જેન્ડર ચેન્જ કરવાના છે, જાતિ બદલવાની છે, વચન નથી બદલવાના, સંખ્યા નથી બદલવાની. A hunter and his son went for hunting. They saw a lion. They chased him. On their way, they saw a tiger too. चलो जो जेंडर बदलिए. जेंडर में जो बदलीશું તેમાં hunter, his son. Then they saw a lion and him. On their way, they saw a tiger. કઈ રીતે કરીશું? a huntress and his ની જગ્યાએ કરીએ her, son ની જગ્યાએ કરીએ daughter. A huntress and her daughter went for hunting.
टाइगर तो यहाँ टाइग्रेस। क्या क्या आपने बदल लियो जरा ध्यान રાખીએ। લાયનેસ પર મૂકેલું છે હાર on the way they saw a tigress too। The washerman called his wife and said, "Look at your son. He is so lazy. He is only like to play with the boys of the village." આપણે અહીં આનો જેન્ડર ચેન્જ કરીશું। કઈ રીતે કરીએ તો washerman એને બદલીશું his wife, એને પણ બદલીશું look at your son. He is so lazy. He only likes to play with the boys of the village। હવે આપણે કઈ રીતે બદલીએ આ થોડું સહેલું છે તો washer man છે તેની જગ્યાએ washer woman। call his wife ની જગ્યાએ કરો her husband and say look at your son। son ની જગ્યાએ કરો daughter and he જગ્યાએ કરો she is so lazy. She only likes to play with the girls of the village। આનો જવાબ તમારે મેં જે બતાવ્યા છે તે મુજબ શબ્દો લખીને નીચે ફક્ત તમારે બદલવાનું। નેક્સ્ટ અહીંના કયા કયા શબ્દો બદલવાના એ મેં તમને લીટી દોરી આપું છું। આપણે એના જવાબ બદલીશું। પહેલા તો ફકરો વાંચીએ a lady entered the hotel. Then she had come to meet her husband. આગળ ચાલીએ she called the waiter and the waiter was an old man। તેમાં આપણે જોઈએ કયા કયા શબ્દો આપણે બદલીએ તો લેડી ત્યાર પછી she then she had come to meet her husband she waiter અહીંયા પણ waiter અને અહીંયા કઈ રીતે તો લેડી એટલે જેન્ટલમેન હું બોલું છું તો યાદ રાખજો enter the hotel she ની જગ્યાએ he had come to meet her ની જગ્યાએ his husband ની જગ્યાએ wife ફરી પાછું he ની જગ્યાએ she called the waiter નું કરો waitress r પછી e double s ફરી પાછું the waitress was an old man ની જગ્યાએ woman। આ રીતે આપણે ફકરાને તમારે ફરી પાછો જવાબ રૂપે નીચે લખવાનો। આ થયું આપણું ચેન્જ ધ જેન્ડર। આમાં આપણે આગળ પણ વધારે પ્રેક્ટિસ કરીશું। હવે આપણે આગળનો મુદ્દો જોઈએ। નવો મુદ્દો રહેશે ચેન્જ ધ નંબર એટલે કે વચન બદલો। એક વચન હોય સંખ્યા એક હોય તેમાંથી બે પણ કરાય અને વધારે હોય તેમાંથી ઓછી પણ એક પણ કરાય। એક વચનમાંથી બહુવચન અથવા તો બહુવચનમાંથી એક વચન એને કહેવાય ચેન્જ ધ નંબર। ચલો ચેન્જ નંબર વચન બદલો એક વચન અથવા બહુવચન।
Change the number. I am a postman. This is my bicycle. You are a farmer, and that is your tractor. અહીં બધી સંખ્યા એકમાં છે તેને આપણે સંખ્યા વધારી દઈશું. સંખ્યા વધારવા માટે એક વચનમાંથી બહુવચનમાં ફેરવવાનું. તો I નું બહુવચન થાય we, am અથવા તો is એનું થાય are. હવે જે આર્ટિકલ છે તે એક વચનમાં એ અથવા એન આર્ટિકલ લાગે, પણ બહુવચનમાં બંને આર્ટિકલ નીકળી જાય, લાગતા નથી. પણ જે કોઈ વસ્તુ હોય તેને જો ઘણા બધાને તો s અથવા es પ્રત્યય લગાડીએ, કોઈને s લગાડીએ કોઈને es લગાડીએ તો એકમાંથી વધારે સંખ્યા દર્શાવે. એવું બધાની સાથે એવું થતું નથી. ખાસ કરીને મેન, વુમન એવા જે છે, ચાઇલ્ડ, ચિલ્ડ્રન, એ બહુવચનના જે શબ્દો કોના કયા થાય એ આપણે પાકા કરવા પડે. એ તો તમે ઘણા સમયથી શીખતા આવેલા છો. એટલે મેનનું બહુવચન men, વુમનનું won અને બોલવાનું women. તો એ મુજબ એ ફેરવાતો જશે. we are postmen, અહીંયા s લગાડવો નહીં. હવે બાકીનું આપણે સ્ટાર્ટ કરીએ. this is my bicycle. તો this નું થાય this is our, my ની જગ્યાએ our અને bicycles. બહુવચન કરી નાખ્યું. you are a farmer. તો you એ એક વચન અને બહુવચનમાં સરખું જ રહે, પણ આર્ટિકલ નીકળી જશે. you are farmers. Next, that is your tractor. તો that નું બહુવચન થાય those, is નું ફરી પાછું your નું your જ રહેશે અને ટ્રેક્ટર ની સંખ્યા વધી જશે ટ્રેક્ટર્સ. ઘણાને s લાગે અને ઘણાને es લાગે. નેક્સ્ટ આપણે જોઈએ the boy is eating a mango, the girl is cutting tomato, that child is playing with her toy, it is a toy bus. ચલો, the boy is. હવે આપણે જેન્ડર ચેન્જ નંબર ચેન્જ કરવાના છે, જેન્ડર નહીં. તો કઈ રીતે સ્ટાર્ટ કરીએ? the boys are eating, आर्टिकल કરી નાખીએ mangoes. બરાબર. the girl તેને કરો the girls. is નું કરો are cutting. ટોમેટો નું બહુવચન કરો tomatoes. ત્યાર પછી that નું બહુવચન કરો those. child નું બહુવચન થાય children are playing with a toy છે તેની જગ્યાએ કરો with toys. it નું બહુવચન કરો they are, આર્ટિકલ નીકળી જાય toy buses. એક વસ્તુ અહીંયા જોઈએ કે આપણે અહીં ટોય હતું તો ટોયસ કર્યું. અહીંયા ટોયની સંખ્યા વધે છે, પણ અહીંયા બસની સંખ્યા ટોય બસીસ એટલે ટોયસ બસીસ એમ નહીં, ટોયને એમ જ રાખ્યું. બસમાં BUSES બસની સંખ્યા વધારી. હવે આપણે જે ઉદાહરણ છે તે હું અહીં લખો અને તમારે એને તમારી જાતે કરવાના. ઘણા એકાદ બેના હું સોલ્યુશન પણ બતાવીશ કે આવી રીતે આના બહુવચન કરવા, પણ તમારે કરવાનું. અહીં ત્રણ ઉદાહરણ છે. I am a teacher, you are a student, this is your class, that is your
ગો ટુ ની જગ્યાએ હી નહીં લખવાનું. સ્કૂલ પણ એમ જ રહેશે. હી they cannot go to their schools. અહીંયા બદલવાનું. અને is sitting with his friends. અહીંયા પણ નીકળી જશે. સ્ટોરીનું સ્ટોરીઝ વાળનો આઈ કરીને es લગાડવાનું. હવે અહીં જુદું છે. અહીં આ ફકરો એક વચન બહુવચનમાં છે, તેને એક વચનમાં ફેરવવાનો છે. સંખ્યા વધારે છે તેમાંથી ઓછી કરવાની. લુક એટ ધોઝ બોયઝ. તો ધોઝ નું એક વચન થાય ધેટ, અને આર્ટિકલ લગાડવાનો. લુક એટ ધેટ આર્ટિકલ એ લગાડવાનો. લુક એટ ધેટ બોય. ત્યાર પછી ધીર જગ્યાએ હી ઇઝ ફ્રોમ ધ સિટી. સિટી નું એક વચન CITY. બટ ધીસ બોયઝ, ધીસ નું કરો ધીસ, બોયઝ નું કરો એસ કાઢી નાખો. બટ ધીસ બોય ઇઝ ફ્રોમ વિલેજ. હી હેઝ કમ બાય બસ. આ રીતે બહુવચનમાંથી એક વચનમાં ફેરવો. નેક્સ્ટ આપણે જોઈએ. આના માટે ઉદાહરણ લખ્યા પછી તમારે જગ્યા છોડવાની. જગ્યા છોડીને પછી આન્સર લખવાનો ને ત્યાર પછી નીચેનું ઉદાહરણ લખવાનું. આ બધું તમારે મારી સાથે નોટબુકમાં ઉતારવાનું અને પ્રયત્ન પણ કરવાનો. અહીં બે ઉદાહરણ છે. એક વચનમાંથી બહુવચનમાં. A tree is very useful. તો આર્ટિકલ a ની જગ્યાએ the trees are very useful. it ની જગ્યાએ they આવે તો give ને s નીકળી જશે. they give us ની જગ્યાએ બહુવચન કરશું ને તો us ઓલરેડી બહુવચનમાં છે. us fruits. it gives us fruits. a bird. તો તેની જગ્યાએ કરો the birds build. હવે ફરી પાછું s કાઢી નાખો. બહુવચનમાંથી આ ક્રિયાપદ છે. and there it's નું કરો there nest s લગાડો. and in a tree તો કરો s. it નું ફરી પાછું they give માંથી ફરી પાછું s કાઢી નાખો. they give shade to n કાઢી નાખો એટલે s લગાડો animals. there is a dish. તો is કાઢી નાખો. આર્ટિકલ કાઢી નાખો. dish નું dishes કરો on the tables. and there are mangoes. yes લગાડો. in it. બરાબર. there are mangoes in it. there are dishes on the table. there are mangoes in them. it નું કરો them. the servant s લગાડો. are arranging the other tables. s લગાડો. there are flowers in the pots. આ રીતે બહુવચન એને ફેરવો. નેક્સ્ટ નંબર 3, change the person. change the person. સિદ્ધ પર્સન બદલવાનું છે. આપણે જોઈએ મિસ્ટર દવે
ક્રિયા મુખ્ય ક્રિયાપદને એસ ઈએસ લાગે. જ્યારે પહેલો પુરુષ હોય, પહેલો પુરુષ એકવચન બહુવચન, બીજો પુરુષ એકવચન બહુવચન અને ત્રીજો પુરુષ બહુવચનની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લાગે. એટલે એ રીતે કહીશું ઇન ધ મોર્નિંગ ત્યાર પછી આઈ, હી ની જગ્યાએ કરો આઈ, ફરી પાછું ગો ને ઇંગ્લિશ કાઢી નાખો, આઈ ગો ફોર અ વોક. ધેન ફરી પાછું હી નું કરો આઈ. હવે અહીંયા રીડ્સ છે તો મૂળ રૂપ મૂકો રીડ ન્યૂઝપેપર. ફરી પાછું હી નું કરો આઈ. ગેટ્સ નું કરો ગેટ. આઈ ગેટ રેડી ફોર ઓફિસ એટ 9 AM. જ્યારે પર્સન ચેન્જ કરવાના હોય અને ટેન્સ ચેન્જ કરવાના હોય ત્યારે આપણે ક્રિયાપદના રૂપોને પર્સન મુજબ કયા વ્યક્તિની વાત થાય છે, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન, શેની વાત થાય તે મુજબ ક્રિયાપદને સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ વગેરેમાં આપણે ફેરવવાનું હોય છે. Start like this. I am a student. I like to read books. I also enjoy playing chess. I listen to music. Start this way. My sister is. I is one my sister. So my sister is a student. ફરી પાછું હવે my sister નહીં, સેકન્ડ ટાઈમ આપણે મૂકીશું C. My sister is a student. She like to read. તો હવે આ બીજું વાક્ય સાદા વર્તમાન કાળનું છે એટલે મૂકો she likes to read books. Then I જગ્યાએ ફરી પાછું she also enjoy પણ ફરી પાછું ફેરવો she also enjoys playing chess. And I listen to music. So she listen. She listens to music. क्या क्या फेरफार કર્યો એ આપણે જરા જોવાનું. My sister is a student. She likes to read books. She also enjoys. કાઢી નાખેલું છે જરા જુઓ. SES ઉમેરેલો છે. And she listens to music. કઈ રીતે શરૂ કરીશું? She has won the match. She is very happy. She shares her joy with her family. She calls her friends. Also start this way. We have won the match. मतलब C ની જગ્યાએ કરો we એટલે બહુવચન થઈ જાય. આ C એકવચનમાં, V બહુવચનમાં એટલે શું થયું? have won the match. અને મેચનું અહીંયા આપણે વચન નથી બદલવાના, આપણે પર્સન બદલવાના છે એટલે મેચનું મેચિસ નહીં કરીએ. ફરી પાછું we are very happy. We sad. હવે અહીંયા s છે તેને કાઢી નાખજો. અહીંયા her છે તેનું our. We share our joy with our family. She calls તો કરો we call s કાઢી નાખો. We call her ની જગ્યાએ our. We call our friends also. તમારે જવાબ લખવાનો. ત્યાર પછી they are children. They have many toys. They like storybooks too. They do not like to study. Start this way. Monty is a
child मतलब एक क्वेश्चन में तो Monty is a child. He has many toys. He likes attached में जो he likes story book एक क्वेश्चन करना जो he does not आज છે he does not like to study આ રીતે આને તમારે ચેન્જ કરવાનું છે આ આપણને સૂચના આપેલી છે કે આ રીતે આપણે આને ટ્રાન્સફોર્મ કરીશું નેક્સ્ટ ઉપરના ઉદાહરણમાં have you got a pencil? Yes, I have. I am using it now. I am ready. I am drawing a picture now. Start this way. Has been got. એટલે have you તો you ની જગ્યાએ આપણે મૂકવાનું મીના ભૂતકાળનું વાક્ય છે એટલે got જશે has been got a pencil. Yes, she has. તો અહીં આ પણ બદલવાનું have પણ બદલવાનું ફરી પાછું she is using it now જો અહીંયા am નું she સાથે is કરવાનું she is drawing a picture now સહેલું છે next the boy goes to school he enjoys studying but today he has to go to his village he will work in his farm start this way I go to school the boy became go I તો go માં સાદો વર્તમાન હોવાથી એસ કાઢી નાખવાનું ફરી પાછું he તો I પણ એન્જોય માં એસ છે તે કાઢી નાખો I enjoy studying but today I has નું કરો have to go to my village I will get my કરો this will get my I will work on my farm આ રીતે આપણે આ જે પર્સન છે તે ચેન્જ કરીશું હવે આપણે જોઈશું ચેન્જ ધ ટેન્સ કાળ બદલો પ્રિયા goes to market she buys some vegetables she sees some good fruits she asks the price of the fruits start this way Priya went to the market goes ની જગ્યાએ કર્યો went જાણીએ છીએ કે go નું ભૂતકાળ થાય went તો એકનું બદલો એટલે બધાનું બદલો she buys તો buys નું કરો bought b o u g h t she bought some vegetables she sees she નું ભૂતકાળ કરો so she saw some fruits she asked ને ed લગાડો she asked the price of the fruit એકદમ સહેલું છે આ જે મેં કહ્યું ને તો તમારે બદલવાનું જેમ કે buy નું bought ask નું asked ત્યાર પછી see છે તેનું saw SAW બસ આ સિવાય go નું તો આપણે અહીંયા બતાવ્યું છે went એ રીતે કરીને આપણે પકડો પછી ફરી પાછો જવાબમાં નીચે લખવાનું शुरुआत करिए मोहन visits his grandmother he goes by bus he reaches the village in 2 hours he then walks his way to his grandmother's house start this way Mohan visited his હવે આપણે visit છે તેનું કર્યું visited એટલે કે ફકરાને ભૂતકાળમાં ફેરવો visited his grandmother he goes એનું કરો went then reaches then લગાડો ed which he reached the village in 2 hours he then walks then લગાડો ed walked his way to his grandmother's house આટલા ફેરફાર કરવાના we celebrated Independence Day the children
which is the teacher will help them. બધે ખાલી એક જગ્યાએ આ s છે તે કાઢી નાખવાનો. આ રીતે એવો ભવિષ્ય કાળ જોઈએ થશે નેક્સ્ટ. શરૂઆત કરીએ. ઉમેશ lived in Goa but his parents did not like the place. They went back to their village. They felt happy there. Start this way. Umesh lives in Goa. So he lives ऊपर भूतकाळ છે અહીં સાદો વર્તમાન કાળ. Umesh lives in Goa but his parents હવે ભૂતકાળ વખતે બીક લાગે તો સાદો વર્તમાન કાળ હોય તો do કારણ કે પેરેન્ટ્સ છે. but his parents do not like the place. they went ભૂતકાળમાં થાય તો they go back to their village. they felt નો મૂળ રૂપ feel. they feel happy there. and now father reads a newspaper, mother cooks, the children play in the garden, Ramji waters the plant. Start this way. Father is reading a newspaper, mother is cooking, the children are playing in the garden, Ramji is watering the plants. ચારનું વર્તમાન કાળમાં ફેરવવાનું. આ રીતે આપણે ટેન્સનું ચેન્જીસ કરી શકીએ. આપણે બીજા પણ વધારાના ઉદાહરણો આપણે પણ કરી શકીએ જોઈને અથવા ઉદાહરણ પરથી જોઈને અથવા સમજાવ્યું હોય તે પ્રમાણે પણ આપણે કરી શકીએ.